મોરબીથી સમાચાર. મોરબીના લોકોને સારા રસ્તા નસીબમાં જ નથી, કારણ કે લોક ભાગીદારીથી રોડ બનાવવા માટે ખરીદાયેલી સિમેન્ટની 400 થેલીઓ વપરાયા વિના જ પડી રહી. 2020માં ખરીદાયેલી સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગઈ. મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગમાં પડેલી જોવા મળી રહી છે, જેને લઈ રાજકારણ પણ ગરમાયું. કોંગ્રેસે ફોજદારી પગલાં ભરવાની માંગ કરી તો ભાજપ પ્રમુખે પણ તપાસની વાત કરી, જેની વચ્ચે હવે મહાનગરપાલિકા કમિશનરે કમિટીની રચના કરી. તપાસ કમિટીમાં ડેપ્યુટી કમિશનર અને 4 સભ્યોની ટીમ રહેશે, જે 25 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ સોંપશે. આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં 300 થી 400 બેગ ખરાબ હાલતમાં સિમેન્ટ જોવા મળેલ છે, જે ગઠ્ઠા થઈ ગયા છે. તો આશરે એમાં બેન્ચમાં જોતાં 2020ની સિમેન્ટ હોય એવું મને જાણવા મળ્યું છે. તો એ ટાઈમે આ સિમેન્ટનો ઉપયોગ ક્યાં કરવામાં આવેલો, કયા કારણોથી બગડી ગઈ છે અને કેમ અત્યાર સુધી પડી રહેતી ને કે જનભાગીદારીની 400 જેટલી સિમેન્ટની થેલી એ પાલિકા મહાનગરપાલિકાના અણધડ વહીવટના હિસાબે પથ્થર બની ગઈ છે. ત્યારે આ તમામ સિમેન્ટની થેલી લોકોના ટેક્સના પૈસે, લોકો દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે એ પૈસાથી લોકોના કામ થતા હોય છે, એની અંદર જે મટીરિયલ વાપરવામાં આવતું હોય છે. આ એક ઉત્તમ નમૂનો છે અસફળતાનો. 2020-21માં જેટલી પ્રાથમિક માહિતી મારી પાસે છે એ પ્રમાણે આ બેગ્સ ખરીદવામાં આવ્યા હતા અને જે તે વખતે આ જનભાગીદારીના કામો કરવા માટે સિમેન્ટના બેગ્સ ખરીદવામાં આવ્યા હતા. હવે કયા કારણથી આ બેગ્સની વપરાશ થઈ નથી આ જાણવા માટે અમે એક સમિતિની રચના કરી છે. એ તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે ડીવાયએમસી પ્રોજેક્ટ છે અને એ સમિતિમાં 4 મેમ્બર બીજા છે. એ સમિતિ પોતાની તપાસ કરીને જેમાં બધી જ વસ્તુઓ જોઈ લેવામાં આવશે.